અલ્યા બસ યાર એ ઉતાવળ કરજે આ વાળો પાછું હું પેલા કહેતા આવું પછી ઘેર ઘેર કહેવું પડશે કે પાછું આ પાછું ઘેર કહેવું પડે કે પેલા કે મન નહીં કીધું બધા ઘેર ઘેર કહેતા હું આ વાળો ખાવાનો આ શનિવારે કરી દઈએ અને છોકરાને 40 વર્ષ થયો પહેણાય ને હું વાળો અભરે કોઈ પૂછે તો આપણે તો કોઈ ગોડું ગણે યાર એ જલ્દી કરજે વાળો હું કહીને આવું પેલા ઘેર ઓ પાછી જલ્દી એટલે દાડા પટલે પણ અંધારામ ના મજા આવે હું આવું હાલ જ કહીને આવું હું મનુભાઈ કહેતા હોઉં અને પેલા મફાભાઈ કહેવું કે મફાભાઈ પાછું પૂછવામાં રાગ નહીં જો આવું સારી વાત છે મનુભાઈ તો કહેવું તો છે મનુભાઈ તો આવશે એ તો આપણા ભાઈ બનશે ને ભાઈ જેવા જ છે આપણે એટલે મનુભાઈ તો આવશે પણ પેલો ફોટો મારો તો એનું કાઠું કોણ છે એ રાગ જ લાવતો નહીં એટલે રાગ જ લાવતો નહીં હું કીધું લે રાગ લાય ને રાગે પડીને રહેતું એવું હું કહું પણ મારું તો માનતો જ નહીં હા હે સાવ ખરા એટલે આ ઘર તો ખુલ્લું છે પણ હવે આથી તો ઘેર શું થયું નાગજીને નહીં જલ્યા એ તો ચાલ લેવા છે ચાલ લેવા જા તો કહેજે કે વાળો કહેવા હતા ચેલો બાહો કે વાળો ખાવા જવાનું હળમોને સારું કે તો ફેર આવું હું ફેર આવું યાર હમણાં મોડા સારું હા મનુભાઈ ઘેર જતા હું મનુભાઈ આપણે એમ કહેવાનું બધાને મહેલા કહેવું છે વાળો કરવાનો જો જ્યાં ઘેર કોઈ શક નહીં આપણે વાળો કરવા જવાનું હા તે તમારે આવવાનું શું કીધું વાળો આપણે હળમોને પોળા ચા પાણી કરીએ ચા નહીં પીવો પેલા મનુભાઈ કહેતા હું અને આ બધા ઘેર આપણા પેલા ઘર હે ને બધા કહેતા હું હો બધા નક્કી આવજો બધા આવજો પાછો હો એ હા એ બધા કહેતા હું દેખાતું નહીં લ્યા ઘેર નહીં હમણાં મોડા આવું પડશે કહેવા હોવાનું એટલી ઘર પેલો કહેતા આવું મોડા કહી દઉં પેલો કહેતા હોય વાળો ખાવાનું હ અલ્યા ઘર તો વાગે આવી ગયો હતા ચાલ લેવા જો શું કયો સમજ નહીં પડતી ત્યાં વળો કરવાનું કહેવાય હું આ રહ્યો ને જોનતુમાં આપણે વળો કરવાનો હું હળવો ને આપણે બધા આવજો પાછો અને ટ્રેક્ટર કર્યું તે આવજો પાછો સારું હા જોનતુમાં મસાલા ભૂલી ગયો હું તો હા બાકી હો પૈસા તો આલી છે મારા છોકરાને કરે તો 10 રૂપિયા આવશે કો પછી આલી દઉં મનુભાઈ હું કરો લ્યા ભાઈ આવો શાકભાજી બનાવું ત્યાં શેકો ચોલું છું હવે હવાનો પાણી શું થઈ યાર આમાં તો બહુ સુખ થઈ યાર ઘરનું ઘર વ્યવસ્થિત કરી દીધું તમે તો હા હમણાં જ મકાન બનાવ્યું હા આ મકાન હમણાં જ બનાવ્યું ના કારણ તો કેવું છે અરે જબર લગભગ 12-13 લાખ રૂપિયા જેવું હા તો આપણો વાળો કરવાનો તમારા વાળો બાકી છે યાર મારા નહીં કારણ છોકરાનો અમારો છોકરો નહીં અલે તાર ભાઈ યાર એમ કહો કે મારા છોકરાનો વાળો બાકી યાર છોકરાનો બાકી છોકરાનો બાકી ઓવા બરાબર તે વધા આવી દેજો બાલા વાજે કેટલા વાગે આવવાનું છે આ લગભગ 100 વાગે જેવું ગોઠવ્યો એવું છે ઓવા હા બરોબર બરોબર અને આપણા બે જણા ના હોય તો પછી તમે આવતા હોય તો ઢોલવાળા કહીએ હો ઢોલવાળાને કહેવાનું ઓવા એ પણ મારી એક વાત વખડો તમે બોલો બોલો પેલો મફળો છે ને ઓવા એ મફાન કહેજો ના બાપા કેવું એમ જતા હું ઘેર ના નકા નહીં કહેતો અબલીને ભરેલું છે ના નકા કોક નું ઘણું નાખે ઓવા એ પાછું રાગ જ લાવતું નહીં યાર ઓ એટલે એને કહેજો ભાઈ તમારે તો રાગ હા હા મારે તો બોલો છે યાર બોલો ઓ આપણે આમ થોડું જૂઠું છે યાર અરે આ યાર ઉપર એ રાગ જ લાવતું નહીં યાર હા તે રાગ લાવી આપણે કહેજો તમે કહેજો તો ખરા કે હાર હું કહું હો હા એ બાજુ મકા આવો પેલા ઘેર હોય
એ હોમાં ઘેર જ રોય ઓમાં ઓવા હા તો યો તો હું કહેતા હોઉં. પણ મારી વાત સાંભળો બોલો બોલો. ડોલીવાળાને તારે કહેજો આપણે લવજીભાઈ કહીએ આપણો જાડો ભપોલા જેવો છે આપણો બૂમ જેવો હોય ને હા એને કહેજો બરાબર હો અને પાછું માપા પૈસા કોક કે નક્કી કરજો ભાઈ ના આ તો તમારે લઈ જાઉં પણ અંગાથી હા તે હું શું એને નક્કી કરાય હો હારો. હા હું આવું હા અને થોડી વાર રહીને આવો. હા તમે હેડો તો હું આવું આ બધા કહેતો કહેતો જો ને મફાને કહેતો જો. હા મફત કહેતા જજો હો? હો ભૂલ થાય ને નકમ મફો કોક ડુંગાળ નાખો ના 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 ભૂલ ના થાય અને હા. હું કહી દઉં હું. એ હારું હારું હો આવજો ભાઈ હા આવજો. હા અને પાછો ભાભીને બધા લાવજો પાછો. અલ્યા એમને કોઈ કામ નહીં હું છોકરો બે આવશું છોકરો ને આવજો. ઓવા હા તો 2 જણા આવજો હળો. તાર વાળો બબે વાળો ખાવાનો એમાં તો બધા આખું ગોમ ચડાવી દઉં અને બધા આખા પહેલા કીધું બી તો. કીધું ઓહો. હારું હારું તો હા. અમે આવીશું હો હા આવતા છો. એ હા અલ્યા છોકરા ઉઠ લે ઉઠ ઉઠકા પેલા કાપલા કઈ જા વળાનું વળો ખાવા નહીં જવાનું વો વો એ ઓમાય વાત કહું ઓમાય બોલો હું કહું ખબર હે? જો એક ઝપલું બોટું લઈ લેજે જબલું ઓવા જબલું પેલું પડ્યું ઓવા આ પડ્યું જુઓ અલ્યા આવું આ ગધાનું ના લે મોટું સારું ચોખ્ખું લેજે આ પણ મારી વાત શું છે અને મોને વળો ખાવા જવાનું છે બધું કીધું છે તે આપણે શું પાછળ હાઉસ છેલ્લું લેવાનું બાપડ્યું આ લઈને અને વળો ચેલો લેવાનો આપણે સવાર સુધી ચાલે એવો ચામાં હવે આટલું લીએ ચાલે હા લઈ લેવાનો તાર ભાઈ કે લાવી પેલી કોથળી લઈ લેજો મનાશ હો હા. છોડવાનું નહીં યાર હા હા એ ચેરા પર તો છોડવાનું નહીં નહીં છોડવા હા બહુ આ કેટલા વર્ષે આ વળો કરી છે એ રે એના છોકરાને 40 વર્ષ થઈ ગયો છોકરાને અને હવે વળો કરવા નીકળ્યા હો તો મોટી થેલી લઈ લો આ મોટી થેલી લઈ લેજે હો હા હા તાર તું જલ્દી કરજે હો હું થેલી વાગું હારું હારું આ શાકભાજી એટલી શાકભાજી બનાવીએ હા હા વળા હંગાત ખાશું એ રોટલા બરોબર છે અરે આ છોકરા હું પેલા ઢોલીવાળા હંગાત જાઉં છું પેલા ચેલાભાઈના હંગાત હો હા એ ઢોલનું કહેવા જાઉં છું એ હા આ તું તૈયાર રહેજે સારું અલ્યા મફોભાઈ ગયા નહીં. ઘર તો હાલ કર્યું લ્યા જબરદસ્ત. ઓહો હો હો. ગુલડો ભેજા છે. લે મફાભાઈ. મફોભાઈ દેખાતા નહીં. હા મારું તો વાંધો હારા ઘર તો હાલ કર્યું લ્યા. અને પૈસા લાવી નથી આલે હું. અમારામાં જ નહીં કમાણો. ઓહો હો. જો કે આ ઘર કરીને લાગે મને તો. ઘેર નહીં લાગતો આર્યો મને ખમણ લઈને તો થઈ ગયો હે બધું પેલા મનુભાઈ કહેતા હોય ને તો કહી દે બધી વાત મનુભાઈ તો કહીને આવ્યો છું પણ હવે મનુભાઈ આવે એટલી ગયો તો હું આટલી ગયો તો બધું કમ્પ્લીટ કરી નાખું અને હા પહેલાં એક દોનું બાઇક તૈયાર કરવા દે ચેક તો સર નહીં લઈને જવું તો ખરું જ છે અલ્યા ચેલાભાઈ અલ્યા હું કરો છો યાર બહાર આવતા આવો જવાન નહીં હું યાર તું બાઈક નહીં હેઠ તમારાથી હા તે લેવો બહાર કાઢવા દોડી લેતા આવો અને પેલા ઢોલીવાળાને કહેવાનું હે ને અલ્યા ચાલતા એવું શું સાથે નાખો અહીંયા છોકરાનું અલ્યા આગળ જવા દે હાડો થોડું આગું કરો 40 વર્ષે છોકરાનો વડો નેના નેનપણમાં ના કરી દે 40 વર્ષે વડો કરો છો એટલે ભૂલી જવાનું તું હું ભૂલી જવાય યાર પણ આ તો પેલો છોકરો બારી બે લડતો હતો કે હા એટલે રાતે સપનું આવ્યું કે હળમણ કી વાળો કરી દેજો ને કે ઝઘડો નહીં મટે હા આ તો એ વાત હાચી ચકી કરી દેવા પડે એટલે કીધું કરી દઉં તો આ ઝઘડા તો રોજ લડે રોજ લડે રોજ લડે હારું હારું એટલે એમ કહીશું પેલો શાંતિ તો થાય વડો તો કરી નાખો હા વાળો કઈ નથી પણ ઢોલીવાળાને કહેવા જવું પડશે ને એટલે તમે લઈ લેજો મને તો નહીં ફાવતું હારીએ તો આ મોટું નેનું લાવતા હોય તો આ પગે પકાતા નહીં પણ હું નેનું લાવે યાર. નેનું બાઈક લાવતા હોય તો આ તો જેને તાકાત વાઘ વાળો વાઘ જેવો જો ઓના પર તો કીધું પેલું પેન્ડર કહેવાય કે હા તું ટેન્ડર કે પેન્ડર એ સ્પેન્ડર જ કહેવાય એરિયે એર્યું લાવજે એ ફોરી ગાડી આવે એ કીધું તું. હા પણ આ લઈને આવ્યો મોટું ધ્યાન હારું હેડો હું લઈ લઉં હા લઈ લે તમે ભાવશે ને હોવા મને તો ફાવે યાર દવા દેજો તમે આપણે તો રોજ બળ ધ્યાન અકેલા કરે ને એટલે આપણે ભાવે ફાવે યાર હા એટલો તમો તારે એ આહા આઈ દો બેસી દો હા દે આ ચડી દો હા બરોબર બેઠા આવો જવાય આમ હનુમાન દાદા બરોબર પગે લાગજો પાછા
અરે અળમાનને તો વાળો કરવાનો આપણે એટલે આ ઢોલીવાળાને નક્કી કરવાનો છે હા ડોલીવાળા કહી દેવાનો હો હા હાલો ચાલો તો હું જવા દઉં તાણ બેઠા વગર કમ્પ્લેટ પકડી લઉં તો ત્યાં છોડો વાળજો હા લ્યો ટાયરમાં ના આવો ના આવો લ્યો હા હા લેવા દો આપણે ધોતિયાનો ભાવ વધ્યો છે હા દોસ્તો ચાલતો નહીં બધી અરે ચલો ભાઈ હા બોલો આ ઘેર કોક દાડો શરાયો હતો પગ મસાલો બસાલો તો ખવડાવો યાર એ ખાઈ લે હળો તો ના પાણી યાર તમે કદીને આજે તમારો શરાયો મસાલો ખાધા પર પડી જ ખોઈ લો અને ના યાર મસાલો ખાવો મસાલો ખાવો ઓહો ખાઈ લે હળો તાર આપણા બોમલા જ છે હા હમણાં ધંધો જબર થાય યાર લાલભાઈ ને યાર હા તે શાળા આગળ તો ધંધો થાય જ નહીં યાર હા તે કોઈ મસાલો બસાલો ખવડાવો હેડો મસાલો ખાજો પોતરીનો મસાલો આલો લાલભાઈ યુડીપી આલું કે લીલા કાકા વાળું અલ્યા પેલું શું કહેવાય યાર યુડીપી કહું હા ડીએપી હા એ ડીએપી આલો યાર આલો હા અલ્યા આખું પડી લઈ લેજે યાર ના ચાલ નહીં યાર પૈસા અલ્યા હનુમાનના મંદિરે જવાનું આ. પૈસા ચિંતા કરે હાલ લો હા આ ઉધાર હાલવા બેઠા યાર અને આપણા હનુમાનના મંદિરે જવાનું તો બધા ચાર ખાસા જણા આવશે તો એમના મસાલો જોગી નહીં યાર આ જોશી આ તો લઈ લો ને આખું પડી યાર લઈ લો હજો હા તો પૈસા દેજો હા હો પૈસા ના કાલ હાલ લેવું હા તો કાલ આપજો એ લઈ લો હા લાવ લેવડો મસાલો મારો પકડવાના હું પકડું લાવો બાઈક તું નાખીએ અરે હું પકડું દેજો તમારી સેવા સેવા કહીએ મારે બાઈક આવતું નહીં યાર અલ્યા 200 રૂપિયા પેટ્રોલ ભરી જઈએ મારો આ દેજો હજો અને પેટ્રોલ પંપે જવું પડશે પાછું પેટ્રોલ પૂરા પેટ્રોલ પુરાવું લો ઓ પાછા વાટમમાં ના ચલાવતા ના ચાલું ચાલો પેલો વળણ મોડતા આવે ઢોલવા નહીં કેવા જવાનું હા એ બધા ક્યાં પણ તમારે ધોતિયા છોડો હાથો જો બાઇક ના ટાયરમાં નાખતા ના આવે જો હો હા દવા જો હા ચલો ભાઈ હા અલ્યા ભાઈ અમારા ભાઈને છોકરાનો જામ છે એમ નહીં વાળો વાળો અલ્યા પણ એમ હું ભૂલી ગયો યાર વાળો છે હા તો તમે ચમ ભાતા નહીં યાર એક વખત આવીને કહી ગયું મોહન કઈ જતા હા 40 વર્ષે છોકરાનો વળો છે ઓહો હા વળો બનાવ્યો આ વાળો તૈયાર જ છે આ ઢોલ લઈને તમે હેડો હા બીજા કોઈનું ગરાક તો રહે કે ના તમારા પર મોય ભણપડા ઉઠી છે ના આ એ વાત સાચી યાર ના આપણે તમે છો હા પણ ચોખટ કર ડોહન પૂછ્યું કે પૂછીને આવ્યો હું હા તો બરોબર પૂછીને આવ્યો મનુભાઈ હા પૂછ્યું ને હા પૂછીને અમારા આવ્યો ભાઈ બધા મારા બહુ સારા છે મને ખબર છે એવું આવે? ઓવે કે મારા ગામ હમણાં આટો નેહરી જાય હમણાં આટો નેહરી જાય ઓવે સમજ્યા કે ના સમજ્યા સમજો લાડો ભાઈ અને ભાઈ પૈસા પૈસા કોઈ નક્કી કરવાનું છે આલજો ને સમજીને આલજો મારે સાપડું જોઈને આલજો ના નક્કી કરો ના પણ સાપડું જોવો મારું સાપડું જોઈને આલજો હા 25 રૂપિયા આલીશું કયો કઈ યાર આલજો સમજીને આલીશું સાપડા હું જોજો હા 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 તમારું નામ કેવું મારું નામ મનુભાઈ યાર મનુભાઈ હા ફાયર ને લાવડા હા એ તો કહેતો તમે કહો અલ્યા ભાઈ ઢોલ થોડો વગાડવાનું કેવો વાગે સામે જોઈએ તો ખરા વગાડ પણ એક શક્તિ હા કુદરી મારી પડી છે હું મારું પૂછી બે મારી ગયો બે મારી બતાવો એ ઘણું તો વાળા આ ચોથી હતા આયા મારો બેટો વગાડ જબર હા પણ પૈસા લીધા કોઈ છોડશે નહીં પૈસા કેટલા લે એ તો સમજી કરજો હેડો પણ આપણે ગ્રાહક છે એટલે સમજ છીએ તો હા તો પણ સમજ પડશે ને કે છોડશે નહીં આવે હા હો એ તો આપણે કહીશું અલ્યા ભાઈ ઢોલીવાળા ભાઈ આપણે પૈસા આલીશું સમજીને આલીશું હો સમજીને આવીશું સમજીને આલીશું હો હા હા બોલા હા ચલા ભાઈ હા જલ્દી તૈયારી કરો યાર તૈયારી જ છે ઓ નકર દાડો હાથવી ગયો યાર ના ના તૈયાર કરી દીધું હવે ઉતરજો બોલ બે બહાર નીકળ્યો હોય જાણજો આપણે પેલો તગારો ને બધું પાડી દઈએ આપણે હા તગારો કઢાઈ યાર હો જાણો વાળો બની ગયો આપણે યા પકડો તમે તમને કોમ વાળો રાખો કહું યાર તમારા અંગા ધડ્યો ગાડી કાઢી તો હું મરી ગયો પણ તમે ભાઈ નહીં મારા આટલું
લેજો વળો આ તો પેલા મફલાને કીધું હતું હારું તો મફાને કીધું છે મફા કીધું હોય મફો આવે હે યાર તો મફો તો આટલી ચોક ઉડોળો હતો મફા નહીં કહેવાનું મફો જો ચોક બહાર હંગા નંગા આવ્યો તો આપણે ચોપું ના કરો ત્યાં ઉપર લઈ લઉં હો લ્યો બે મણનો કર્યો છો હું મેં પણ હળીમણ નો કર્યો હા હોવે લ્યો આ લે હાલો માથો પાડ લ્યો એટલે માથો પાડવાનું? તારે નકા અમારી હાલ પાછા આટલી ઘડી હાલો ઉતરો પગાની લપકી ના પડો ના પણ તમે તો પેલા આ મહેમાનને ચટોથી ઉપડાવજો ઉપડાય કરશો તમે મહેમાન કેવાય યાર અમારા ઉપડાવું પડશે ને તમારે અરે આ કેલાભાઈ હા પેલા ઢોલીવાળા તો ટોકો પાડો અલે ભાઈ હે ડોલવા આવો યાર પાછળ આવો આ પેલો મફો આવે મફો આવે મફો હા બાપા લઈ જાઓ આગળ તો એટલે તો એને ને અલે આ મફા તું ચોખ્ખો હોય જતો લેતો રાખે આ ધોની મારો હારા ધોની લેવા ગયો તો યાર અને આ પેલા પેલા છોકરાના વળો છે તે જવાન અરે નહીં તમે તો યાર નુગરાશો ચેલા ભાઈ યાર ત્રણ વખત તાર ઘેર આવી અરે યાર હું મારા ઘેર આયા તમે તો યાર હાવ નુગરાશો તમે તમે મહેમાન હોય આ મહેમાન ને મહેમાન ચા આ મહેમાન ને તો તગારો ઉપડાવે તમારી શરમ આવા લગી રે અલે આ જો તમે નતા એટલા મારા ટકારો ઉપડવા પડે એ યાર લાવો હું યાર હું આ લે ઉપર લે પાડે જો તાણ હું યાર અલે ભાઈ ઢોલીવાળા તો જો અરે ભાઈ ચાવી નહીં ચડી આપણે વગાડો વગાડો નાચવું હરમન બાજુ ગાન જાવું છે આ લે હવે મળવાની લાવે મળવાની ખાલી વાત કરો યાર તમે વાત કરો હા તમે શરમ આવે યાર આવું લેખું કહેતા મને કોને બાબુ આ લેખવા આ કઈનો બળા હું કાચી રહ્યો તો મને આજુ નહીં કોઈ નહીં લે ના ભગવાન નાચો
એ લેટા વાળું લાય હે બધી વાળું લાય અરે તમે આ તો આ વળોનો ધંધો તો ખૂબ હોય મને લાગે તો. શી ખબર ઊંટાઈ ના લેતો પાછા ભાઈ લાગે કે ભણવા આલા હમણાં? અરે, કેમ આવું કરા ભાઈ? એટલે મફત તો આવ્યો ભાઈ, હા? આ એક બે ત્રણ ભાઈ પેલા ઢોલીવાળાને આલ્યું? અરે ભાઈ વડો મને હેલું કોઈ હેલો અરે આ અરે ભાઈ, ઢોલો આલ્યા, ઢોલીવાળાને આલ્યો? એ તો પછી આલશું તમને. હેલો ને આપણે ઘેર હવે. આ મારા દેવા ઘેર હેલો હા મારું સસો સિદ્ધપુર હા માતાજી મિત્રો, હવે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય હનુમાન દાદા, જય શ્રી રામ.